Good morning, buddies. Happy Monday. I am Joshi, Praveen Joshi with you on your mobile screen. બે મસ્ત જોક કહી દઉં. એક ભાઈને ડાબા હાથમાં વાગેલું, મશીનમાં હાથ આવી ગયેલું વાગેલું. બધા મિત્રો મળવા ગયા. એક મિત્રએ કહ્યું કે ભાઈ ભગવાનનો આભાર માન, ભગવાનનો પાડ માન કે તારો જમણો હાથ ના આવ્યો, બાકી તો તું બહુ હેરાન થાત. અરે ભાઈ, જમણો હાથ જ આવતો હતો, પણ મેં હોશિયારી વાપરીને જમણો હાથ ખેંચીને ડાબો હાથ કરી દીધો, એટલે ડાબો હાથ આવ્યો, બાકી બચી ગયો. સમજ્યા હશે તેને વધારે મજા આવશે. બધા ગપ્પીદાસ છોકરાઓ વાતો કરવા બેઠેલા, ગપ્પા મારવા બેઠેલા. મારા દાદા તો આમ ને મારા દાદા તો તેમ ને મારા દાદા તો આમ ને વાત ચાલતી હતી. એક છોકરો કહે કે મારા દાદા તો બહુ મોટા શિકારી, જંગલમાં ગયા, સામે સિંહ દેખાયો, પથ્થર માર્યો, ભાગી ગયા, સિંહ ભાગી ગયો. બીજો કે મારા દાદાએ તો બૂમ પાડીને ભાગી ગયો. ત્રીજો કે ભાઈ તમારી વાતમાં કંઈ દમ નથી. એકવાર મારા દાદા જંગલમાં ગયા, બંદૂક ઝાડ નીચે મૂકી અને વોશરૂમ કરવા માટે ઊભા રહ્યા. એટલામાં સિંહે જોરથી તરાપ મારીને એમને કૂદી પડ્યો. પણ મારા દાદા બહાદુર, એમણે જમણા હાથે સિંહનું ઉપર જબું પકડીને ડાબા હાથે નીચેનું પકડીને બેસી રહ્યા જ્યાં સુધી સિંહ ભૂખે ને તરસે મરી ના જાય ત્યાં સુધી. મિત્રો, આવું શક્ય છે ખરું? પહેલાં માણસ બી ભૂખે મરી ગયા ને, પણ આ તો જોક છે એટલે ચાલે. બીજા એક છોકરાએ કહ્યું, અરે ભાઈ, મારા દાદા તો એનાથી બહાદુર, એને વીણીને સિંહોને સાફ કર્યા. દાદા ક્યાં કરતા હતા શિકાર? કચ્છમાં. પણ કચ્છમાં તો રણ છે ને, તો ત્યાં ક્યાંથી સિંહ હોવાના? ભાઈ, એવું નથી. મારા દાદાએ મારી નાખ્યા, એટલી બાદ સિંહ ખલાસ થઈ ગયા. કે મારા દાદા એટલે મારા દાદા. થેન્ક યુ.